આજે આપણે એક ક્રિએટરની વાત કરવાના છીએ જે ક્રિએટર આપણને સમજાવ્યું કે ક્રિએટર કોણ છે. 10,000 વ્યૂ આવતા હોય એને ક્રિએટર ના કહેવાય. લાખ ઉપર વ્યૂ જતા હોય ને એને ક્રિએટર કહેવાય. લાખ ઉપર ફોલોવર હોય ને એને ક્રિએટર. ઉભા રહો, આપણે થોડાક એની ચેનલના પાછળના વિડીયો જોયું. બે વર્ષ પહેલા ક્રિએટરને પોતાને 1000 થી ઉપર વ્યૂ નહોતા હોતા અને ક્રિએટર આપણને એમ કહે છે લાખ ઉપર વ્યૂ આવવા જો, લાખ સબસ્ક્રાઇબર હોવા જો. તમને એવું નથી લાગતું ભાઈ કે તમારો દાવ તમારી ઉપર બંધવા પડે છે એવું? હેમંતભાઈ सही पकड़े हैं. નિશાના પતિના પ્રેમમાં એટલી ગેલી થઈ ગઈ છે ને કે એને ખબર નથી પડતી રિયાલિટી છે કે પ્રેન્ક છે. પતિના પ્રેમમાં કે પૈસાના તો ચાલો એસકે ભાઈ નિશ સાથે કેટલો અત્યાચાર કરે છે ઈ જોઈ, એટલે કે પ્રેન્ક જોઈએ કરવાનો. અરે ભાઈ પ્રેન્ક કરી કે નો કરે પણ આ ગધેડા જેવો અવાજ શું કોણ કાઢે છે? ગધેડામાંથી માણસ બન્યો કે હું? અમે તો મહેન્દ્રામાંથી બીજા. મેં અત્યારે તમારા ભાભીને એવું કીધું હે કે મારે તારું કામ હે, મારે તારી જોડે વાત કરવી હે, તું ગાડીમાં બેસી જા. ઈ કે આપણે ઘરે રૂમમાં વાત કરી લઈએ ને એવું પર્સનલ વાત હોય તો. પણ મેં કીધું ના, ગાડીમાં બેસી જા. નિશને ઘરે રૂમમાં જઈને એવી તો શું પર્સનલ ઈચ્છા હતી કે તમે ભૂલી નથી કરતા હે ભાઈ? પર્સનલ વાત કરવા है नोटी हो रहा. ઈ જો તમે વિડીયો જોતા જાવ મિત્રો, આજે ફફડાવી નાખે એવો પણ પ્રેન્ક વિડીયો છે આજનો. ફાઇનલી મિત્રો તમારા ભાભી આવે એટલું સિરિયસ લેવાનું. અરે ભાઈ તમે તો સીધું લોકેશન બદલી નાખ્યું. તમે પ્રેન્ક મોટા જાદુગર લાગો છો હો ભાઈ. એક મારી હમણાં રોવાનું બંધ કર. કઈ નથી અડમાં. ખોટું લાગવાનું વિચારું ને તો હાઈન પડી જાય એટલું ખોટું લાગ્યું હે. એક એક વસ્તુ બધી અને વાતની વાતમાં ઉકારે તું કરે બોલાવ લે. એરે ભરત ની ઘરવાળી કોઈ દી બોલાવે? સોરી નથી જોતું. રોવાનું બંધ કર. એવું એસકે ભાઈને પણ ખબર પડી ગઈ કે આ હોડે તો પડતા નથી, આ ખોટી ગોવાની એક્ટિંગ બંધ કરો ને તો પ્રેન્ક કાટ સામો ન પડે. अबे गधे कितनी ओवर एक्टिंग करता है. મારે હે ને મારે આવા છોકરા વેડા કરવા નથી. હું હે ને 21 વર્ષનો હોઉં, બરાબર છે? એ પણ ઈ જ કેવી છે 21 વર્ષના ઢાંડા ક્યાં. હવે આ બધા ખ્યાલ બંધ કરો. ઉઠતા વેત જ પ્રેમ પ્રેમ, બીજી કઈ વાત જ નહીં. काजू कम कर दो. હા પણ મને હે ને હવે મારે શું બોલવું તને? એસકે ભાઈને પણ મારી ગોળે ડાયલોગ પૂરા થઈ ગયા લાગે. મારી ગોળે સ્ક્રિપ્ટ વગર વિડિયો બનાવ દેવો ને મોટ ભાઈ ત્યારે આઉટ થાય ભાઈ. सही पकड़े हैं. एक शब्द बोली પણ મને એમ तो यानी और भारी ऊपर उकाम राडा को तन दी थी अहमदाबाद गया कहीं राडू रखता था ये कहीं जन के सही नींद पेट में दुखતું તું. જોજો હો એસકે ભાઈ, પ્રેન્કમાં જૂની ગોગરની કેમેરા હમું ક્યાંક નો આવી જાય. એટલે ક્યાંય ના નહીં જો. अच्छा हमको सिखा रिया है. अच्छा હું એક શબ્દ નથી બોલી મને એમ કે મારી ભૂલ હે. હું સુધરી જાય એ નથી ખબર કે આની વાય મારી ઉપર ભૂલ તો તમારી જ છે હો મિસ. એમાં ના એસકે આરે લગન કર્યા ઈ તમારી બહુ મોટી ભૂલ જ છે. બરાબર. મારે તું નથી જોતી. હું કમ નથી જોતી. ના નથી જોતી. મસ્તી ના ગાય ઘર પકડું વગર લીધે બાજી ભૂકી દીધી નથી જોતી. તું નથી જોતી. કોણ હે? ઈ જે નામ દે. નથી કેવું. કીધું ઉકાળ નામ દે. દુકાન ના બોલાવ ને નહીં મજા. કહું રિસ્પેક્ટ નહીં જાણે બરબાદ જાઉં હતી પ્રેમ હતો ને જાઉં દેતી હતી. ઉકાળ તો તને દુકાન. જો ઈ દેખાતી હોય ને તો મારા માટે તો તું જ છો તમે છો જ નહીં. વાહ મિસ, અત્યારે વાતાવરણ ઘડીકમાં ફરી જાય છે. શિયાળામાંથી ઉનાળો, ઉનાળામાંથી ચોમાસું. યાર તમે જોતા હતા એમાંથી ડાયરેક્ટ એંગલ મોડમાં બહુ જલ્દી સ્વિચ કરી શકો છો. બાકી વાહ તમારી વાહ વાહ, ધન્ય. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. ઝાપટ અડી જાવ. તો મને બતાવ રે ઝાપટ. સમજાઈ ગયું? આપણે કે ખરો ગમનું તે કે ખરો ગમનું. કઈરા ઝાપટ કેને મારી?
જોજો હોય કે ભાઈ ઘરે ખાવાનું બંધ ન થઈ જાય નકર પ્રેન્ક બહુ વહેમો પડી જાય. તેની વાત તો મારી પર હાથે ઉપાડી. તો તેને તું પાડ્યો આ તો વારે કામ કરી લીધા. અને લીધા ભેગી હોતે તેને ઈ દેખાય ને. પણ કઈક હોય, કઈક મેચ્યોરિટી હોય. ઓય એમ તો દાદાની મેચ્યોરિટી હે. મારી જગ્યાએ તમે મારો તો કાંઈ નહીં મિસ, પણ ભાઈ મારે તો મેચ્યોરિટી ને આવા મોટા મોટા ડાયલોગ મારવા મળે. Women. હવે આ દેશમાં એકતા આવે તો સારી વાત છે. એકરૂપતા. चल झूठ અરે મજાક કરું હું, અરે મજાક કરું હું. બસ સાની રહી જા, સાની રહી જા. મજાક કરું હું, જવા દે તો. અરે મજાક કરું હું, મજાક કરું હું. અરે મજાક કરું, સાની રહી જા. અરે એકાદું આહવડું તો પાડો, ખાલી શ્વાસ જ થોડો લેવાનો હોય. આહવડું પાડો ને તો સાચો પ્રેમ લાગે. દીકા પૂછ દીકા, એ દીકા, દીકા, ઊભો થઈ જા, ઊભો થઈ જા, ઊભો થઈ જા, ઊભો થઈ જા. ગાડી દે, ગાડી દે, મિત્રો એને કઈક થઈ ગયું હે. વાહ મારા ભાઈ, ફોન પણ પરફેક્ટ એંગલ ઉપર પાડ્યો છો. સિનેમેટિક શોટ હાલતો હોય ને એવું જ લાગે. એ ભાઈ સુરેશ દાદા હીરોનો રોલ ભજવી રહ્યા હોય અને એની એન્ટ્રી એકદમ જોરદાર પડતી હોય એવું જ લાગે ભાઈ. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. अरे सर क्या बात. તો હવે આપણે વિડીયોને અહીંયા જ પૂરો કરીએ. હું બે બંધ જતા વિડીયોને પૂરો કરતો છે પાછો. જેને તો બે જણા હતા તે તો ફોન લઈ બીયા જાય એ કોણ કરશે. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઈક, વિડીયોને શેર અને વિડીયોને કોમેન્ટ કરજો. અને થાય તો સબસ્ક્રાઇબ પર ચેનલને લખતા રહેજો. થેન્ક્સ ફોર વોચિંગ.